શું તમે પણ કેસર કેરીના દીવાના છો? શું તમે પણ કેસર કેરીની રાહ જોવો છો કે ક્યારે ઉનાળો આવે અને ક્યારે આપણે બધા કેસર કેરીની મજા માણીએ? પણ શું તમને એ ખબર છે કે કેસર કેરીનું નામ કેસર કોને પાડ્યું? તેના ઇતિહાસ વિશે તમે જાણો છો? ઉનાળામાં તમે કેસર કેરીની મજા તો માણો છો, પણ ક્યારેય વિચાર્યું છે કે એનું નામ પહેલાં શું હતું અને પછી કેસર કોને આપ્યું? જાણો છો તેના ઇતિહાસ વિશે? ચલો તો અહીંયા જાણીએ કેસર કેરીનો ઇતિહાસ અને તમને લઈ જવું કેસર કેરીના સફર પર. કહાણી શરૂ થાય છે જૂનાગઢની એ પવિત્ર ધરતી પર, જ્યાં સવારના કુમળા તડકામાં પક્ષીઓનો કલરવ ગુંજતો હતો. વજીર સાલેભાઈ પોતાની વાડીમાં લટાર મારી રહ્યા હતા, જાણે કુદરત આજે કંઈક નવું કરવા જઈ રહી હોય. અચાનક તેમની નજર એક એવા આંબા પર પડી જે દેખાવામાં તો સામાન્ય હતો, પણ તેની સુગંધમાં ગજબનું ખેંચાણ હતું. જાણે તે આંબો સાલેભાઈને પોતાની તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગતું હતું. સાલેભાઈએ એક કેરી તોડી તેને અડ્યા અને જેવો પહેલો કટકો ચાખ્યો, જાણે સમય થંભી ગયો. એ મીઠાશ જીભ પર નહીં, સીધી દિલમાં ઉતરી ગઈ. સાલેભાઈ આ અદ્ભુત સ્વાદ એકલા માણી ન શક્યા, એટલે તેઓ દોડતા પહોંચ્યા માંગોરડામાં પોતાના જીગરજાન દોસ્ત જહાંગીર મિયા શેખ પાસે. એને કહ્યું, દોસ્ત, આ ચાખીને જો. તારા માટે એક એવું ફળ લાવ્યો છું જે તને તારી આખી જિંદગી યાદ રહી જશે. જહાંગીર મિયાએ જેવો એ કેરીનો સ્વાદ લીધો, તેમની આંખોમાં એક અલગ ચમક આવી ગઈ. તે સમયે કોઈ વૈજ્ઞાનિક નામ ન હતું, બસ એક પ્રેમનું નામ પડ્યું, સાલેભાઈની આંબલી. પણ આ વાત જ્યારે જૂનાગઢના દરબાર સુધી પહોંચી તો નવાબ પોતે આશ્ચર્યમાં હતા કે આ કઈ કેરી છે જેની ચર્ચા આખા પંથકમાં છે. તેમણે કૃષિ નિષ્ણાંત આયંકર સાહેબને બોલાવ્યા અને આ ખાસ પ્રકારની 97 કલમો તૈયાર કરાવી. વર્ષ 1934 એ ઐતિહાસિક દિવસે જ્યારે આ આંબાઓ પર પહેલી વાર ફળ આવ્યા, ત્યારે જ કેરીઓને નવાબના દરબારમાં રજૂ કરવામાં આવી. ત્યારે આખો હોલ તેની મીઠાશ અને સુગંધથી ભરાઈ ગયો. દરેક દરબારીના મોઢામાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, અદ્ભુત. રેશા વગરનો એ ઘર અને સોના જેવો લાલ ચટક રંગ જોઈને નવાબ મંત્રમુગ્ધ થઈ ગયા. તે થોડું હસ્યા અને આખી દુનિયાને આ ફળની નવી ઓળખ આપી. આજથી આ ફળ કેસર તરીકે ઓળખાશે અને ત્યારથી જ આ ફળનું નામ પડ્યું કેસર, જે આજે આપણે બધા જાણીએ છીએ કેસર કેરીના નામથી. તો મિત્રો, હવેથી તમે જ્યારે પણ કેસર કેરી ખાઓ છો તો યાદ રાખજો, તેની પાછળ એક ઇતિહાસ છુપાયેલો છે અને નવાબોનો એક આદર છે. આ વિડીયો શેર કરી દો તમારા એ મિત્રને જેની પાસે તમે આ ઉનાળામાં બેસીને કેસર કેરીની મજા માણવાના હોય. નમસ્કાર.